વેલકમ બેક વન્સ અગેન ધ ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. આજનો વિડીયો થોડો સ્પેશિયલ થવાનો છે કેમ કે હું આજે જાઉં છું જર્મનીની અંદર વિપાસના મેડિટેશન જે ટેકનિક હોય છે તે શીખવા માટે. તો યસ, ઘણા ટાઈમથી ટ્રાય કરતો હતો અને એમાં ઘણું બધું વેઇટિંગ હોય છે. તો ડેફિનેટલી મારો નંબર લાગી ગયો છે. તો 10 દિવસનું આખું મેડિટેશન સેશન હોય છે. આખો દિવસ મેડિટેશન કરવાનું હોય છે અને ત્યાં કંઈ પણ બોલવાનું નથી હોતું. 10 દિવસ માટે એક્ઝેક્ટલી મૌન રહેવાનું હોય અને મોર્નિંગના 4 થી 5 વાગ્યાથી સાંજના 9 વાગ્યા સુધી 2-3 કલાકના ટાઈમ પીરિયડમાં મેડિટેશન કરવાનું હોય છે. તો લેટ્સ સી, જોઈએ. અને તમને 10 દિવસ પછી આવીને તમારી સાથે શેર કરીશ કે જર્ની કેવી રહી, ત્યાં મને શું શીખવા મળ્યું અને મારા લાઈફની અંદર કેવા ચેન્જીસ આવ્યા, કે પછી ઇન ફ્યુચર આવશે અને કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ની અંદર વિપાસના માટેના 2 લોકેશન છે. એમાંનું જે એક લોકેશન છે ત્યાં હું આવ્યો છું. તો એના માટે સૌથી પહેલાં તમારે અહીંયા આખેરણ બાનોફ પર આવવાનું થશે અને ત્યાંથી 400 બસ લેવાની થશે, અથવા તો સામેની સાઈડથી 423 નંબરની બસ જાય છે ડાયરેક્ટ, જે વિપાસનાના સ્ટેશન પર તમને લઈ જશે. તો અત્યારે હું વેઇટ કરું છું બસ માટે. અહીંયા તમે જોઈ શકો છો કેટલા બધા લોકો જાય છે અને લોકેશન એવી જગ્યાએ રાખ્યું છે કે તમને એકદમ શાંતિ જ મળે. આ તો એક નીચેનો પાર્ટ છે, અહીંયાથી જ અમે ઉપર જવાના છીએ અને તમે જુઓ કેટલા લોકો ચાલીને જાય છે. બસમાં એવા ઘણા લોકો, અને બસ હવે અમે લોકો જઈએ છીએ ધીમે ધીમે ચાલતા. અહીંયાથી 800 મીટર જેટલું ચાલીને જવાનું છે બસના સ્ટેશનથી. અને મારી સાથે બસમાં જ સમજો ને કે કેટલા 10 થી 15 લોકો મારી સાથે બસમાં જ હતા. એટલે ઘણા બધા લોકો છે અને લેટ્સ સી કે કેવો એક્સપિરિયન્સ રહે છે. અને તમારી સાથે જરૂરથી હું શેર કરું કે આવો એક્સપિરિયન્સ કરવાથી જીવનમાં કેટલા ચેન્જીસ આવે, શું થાય છે માઇન્ડ ઉપર. કેમ કે 10 દિવસ સતત બોલવાનું નથી, એની સાથે સાથે આખો દિવસ મેડિટેશન કરવાનું. લોકેશન તમે જોઈ શકો છો, લોકેશન કેટલું એકદમ મસ્ત લોકેશન. વિડીયોની શુભ શરૂઆત આજે આપણે કરવાની છે કે વિપાસના સેન્ટર, વિપાસના મેડિટેશન કોર્સ જે છે 10 દિવસનો, જે મને રિસન્ટલી ખબર પડી અને એના માટે મેં થોડું જોયું તો મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. એટલા માટે હું 10 દિવસ વિપાસના મેડિટેશન સેન્ટરમાં આવ્યો, જર્મનીમાં જે છે બ્લેક ફોરેસ્ટમાં. અને પાછળનું જે બિલ્ડિંગ તમને દેખાય છે તે અહીંયા અકોમોડેશન હતું એક્ઝેક્ટલી. અને એની અંદર ઘણું મોટું બિલ્ડિંગ છે. બેક સાઈડની અંદર ધામા હોલ છે અને યસ, એકદમ સુપર્બ એક્સપિરિયન્સ હતો. તો તમને પહેલાં તો હું ટૂર કરાવી દઉં કે એનું સેન્ટર કેવું છે અને પછી આપણે ડિસ્કસ કરીએ કે ભાઈ એની તમારે 10 દિવસનો મેડિટેશન કોર્સ કરવો હોય તો એની અકોમોડેશન ફીસ કેટલી છે, પછી ફૂડ છે એની ફીસ તમારે કેટલી પે કરવાની છે, કોર્સની ફી કેટલી છે. અને યા તો આ એન્ટ્રન્સ પોઈન્ટ છે અને અહીંયાથી તમારું રજિસ્ટ્રેશનની બધી વસ્તુ થશે. આ આખી અમારી ડોર્મેટરી હતી અને અમે 3rd ફ્લોર પર રહેતા હતા. તમે જોઈ શકો છો એવી રીતે. અહીંયા હું તમને મારો રૂમ એક્સપ્લોર કરું. આજે લાસ્ટ ડે છે એટલે બધી વસ્તુ બહાર મૂકી દીધી છે. તો હું તમને વિપાસના સેન્ટરનું અકોમોડેશન જે અમારું હતું એકચ્યુઅલમાં તમને બતાવું કે અહીંયા બાથરૂમ, ટોયલેટ, એક રૂમની અંદર એક રૂમ અહીંયા છે, એક રૂમ અહીંયા છે. બંને રૂમમાં 2 લોકોએ રહેવાનું. તો જેમ કે હું આ બેડ પર રહેતો હતો. અહીંયા મયુર કરીને એક ગુજરાતી છોકરો હતો કે બંને લોકો અમે એક જ રૂમમાં હતા. અને અહીંયા આ વસ્તુ છે. એની સાથે સાથે આ સાઈડ બતાવી દઉં કે અહીંયા પણ સામસામે બેડ આપેલા, પ્રાઇવેટ પર્સનલ સિંક છે બધાની. અને અહીંયાથી ઓકે બાલ્કનીમાં ન આવી શકે એવું છે. અને અહીંયાથી તમે જુઓ તો બાલ્કની છે. વોટ અ બ્યુટીફુલ નેચર એન્ડ ઓલ થિંગ્સ. સો યસ, આ બાલ્કનીનો વ્યૂ છે એકચ્યુઅલમાં. અહીંયા મારી બાલ્કનીમાંથી અહીંયાથી સનરાઈઝ થાય અને અહીંયા સનસેટ. તો યસ, આવી રીતે વિપાસના સેન્ટરનું અકોમોડેશન છે. બસ અહીંયા એક જ વસ્તુ હોય છે કે તમારે બોલવાનું નહીં, કોઈની સામે આઈ કોન્ટેક્ટ નહીં કરવાનો. રૂટ્સ અહીંયા સુધી હોય છે. ઘણી વખત તો મને એવું ફીલ થતું કે હું પ્રે કરું અને કેવું કે બ્રહ્માજી, વિષ્ણુજી અહીંયા ઉપર જ છે અને પ્રગટ થઈ જાય.
અને આ સામે મેં તમને પહેલાં વાત કરી એમાં ધમ્મા હોલ છે અને નીચે હું તમને કિચન ડાઇનિંગ એરિયા બધી વસ્તુ એક્સપ્લોર કરું. અત્યારે છેલ્લો દિવસ છે મારો એટલે હું વધારે લાઉડલી બોલી નહીં શકું કેમ કે એટલી બધું સાયલન્ટ છે કે થોડોક પણ અવાજ કરીએ તો લોકોને ડિસ્ટર્બ થઈ શકે. સામેની સાઈડ જે આ છે તે ધમ્મા હોલ છે કે જ્યાં અમે મેડિટેશનની પ્રેક્ટિસ કરતા હતા અને ત્યાંથી ઘણી વખત કેવું કે અહીંયા આખો ચાલીને આ લોકોએ અંદર તમને પીસ મળે એટલા માટે ચાલીને તમે અંદર જઈ શકો, એન્જોય કરી શકો, બેસી શકો. અને સામેનો જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ ગર્લ્સનું છે અને અમારું જે બિલ્ડિંગ છે તે બોયઝનું બિલ્ડિંગ છે. અમે 3rd ફ્લોર પર છીએ અને તમે અહીંયાથી વેધર જુઓ, એટલું સુપર વેધર અને એટમોસ્ફિયર અને નેચર તમે જુઓ કે પીસ જ મળે. તમને એમ થાય કે કઈ જગ્યાએ આવી ગયો છું. 10 દિવસ માટે હું અહીંયા હતો અને એકદમ મારા લાઈફનો બેસ્ટ એક્સપિરિયન્સ અત્યાર સુધીનો જે હું કહી શકું. રિયલી હું તમને રિકમેન્ડ કરીશ કે તમે આ જગ્યા પર આવો અને મેડિટેશન કરો. How was your experience? Oh nein, ich habe jetzt Maschine eingeschaltet. Schade. Unschön. Okay. It was good. Huh? It was good for 10 days meditation practice and It's okay. It's okay. તો અહીંયાથી અમે નીચે જતા હતા એક્ઝેક્ટલી અહીંયાથી લેફ્ટ સાઈડમાં ધમ્માહોલ અને રાઈટ સાઈડમાં તમે કહેવાય ને કે વોકિંગ એરિયા જ્યાં તમે રિયલ એન્જોયમેન્ટ કરી શકો. આ વોકિંગ એરિયા છે કે જ્યાં અમે લોકો મેડિટેશન કરીને 5-5 મિનિટના જે બ્રેક મળતા હોય તો અહીંયા બધા લોકો આવીને આની અંદર છે પણ ઘણા બધા વોકિંગ એરિયા બનાવ્યા છે. અત્યારે હું જઈશું ત્યાં દેખાશે નહીં અને તમને હું મેડિટેશન હોલ બતાવું. લેટ્સ ગો. એઝ આઈ ટોલ્ડ યુ અહીંયાથી અમે મેડિટેશન હોલમાં જતા અને આખી બિલ્ડિંગ તમે જુઓ તો 1930માં બનેલી હતી. જે તે ટાઈમે અહીંયા હિસ્ટોરિકલ બિલ્ડિંગ છે અને આ લોકોએ હમણાં જ રિસન્ટલી પરચેસ કરી છે ઓનલી ફોર મેડિટેશન. સો યસ, જે તમને વિડીયોમાં પહેલાં બતાવ્યું સામેથી મેં ઊભો હતો ત્યાંથી મેં તમને બતાવ્યું કે અહીંયા મેડિટેશન માટે અમે જતા હતા. અને આ આખો વોકિંગ એરિયા છે કે જ્યાં તમે પણ જઈ શકો અને યસ જેવી રીતે 1 કલાક કે 2 કલાકનું મેડિટેશનનું સેશન કમ્પ્લીટ થાય તો 5 થી 10 મિનિટ માટે અહીંયા લોકો એઝ અ ફ્રી થવા માટે જઈ શકે. અંદર ઘણું બધું છે, તમે ચાલવા જઈ શકો. લિટરલી મને ઘણી વખત એવી ફિલિંગ આવતી કે ભાઈ મારી આગળ ભગવાન ગૌતમ બુદ્ધ ચાલે છે અને હું એની પાછળ જાઉં છું. કેમ કે ઓલરેડી આ જે જગ્યા છે એ ઓલરેડી સરફેસ લેવલથી 1500 મીટર ઉપર છે હિલ સ્ટેશનમાં કે જ્યાં ઓલરેડી કોઈ નોઇસ ને એવું કંઈ છે જ નહીં. તો અહીંયાથી ધમ્મા હોલ ઉપરની સાઈડ છે અને બસ અહીંયા એવી રીતે સેકન્ડ હોલ પણ છે કે જ્યાં નીચે પણ મેડિટેશન ચાલતું હોય. તો એ હોલ પણ તમને હું બતાવું કઈ રીતે એક્ઝેક્ટલી સિટિંગ હોય છે. યસ, આવી રીતે સિટિંગ હોય. જે લોકો એજ થયેલી હોય લોકો ચેર પર બેસે. આ સાઈડ ગર્લ્સ હોય, આ સાઈડ બોયઝ હોય. સામે જનરલી ટીચર્સ હોય ઘણીવાર તમે જેને ક્વેશ્ચન આન્સર કરી શકો. બસ આ રીતે આખું સેન્ટર છે. ઉપર બહુ મોટો હોલ છે, તમને એ બતાવું. અત્યારે થોડું એનું પેકઅપ કરી લીધું છે. આજે છેલ્લો દિવસ હતો, મતલબ 10 દિવસ કમ્પ્લીટ પછી 11મો દિવસ કે મોર્નિંગમાં બધા લોકોએ મતલબ થોડી સર્વિસીસ આપી, પોતપોતાની રીતે સાફ સફાઈ કરાવી, હેલ્પ કરાવી. બસ આવી રીતે આખું સેન્ટર છે. મસ્ત એન્જોય કરો, મસ્ત આવો, મજા કરો. થી એ લોકોએ ઓલરેડી બંને પાર્ટ સેપરેટ કરેલા છે. જેમ કે સામેની સાઈડ ગર્લ્સની બિલ્ડિંગ હતી તો ત્યાંથી સામેની સાઈડમાં ગર્લ્સ લોકો આવે, અહીંયાથી બોયઝ લોકોની એન્ટ્રી હોય ને આ બધી સીટ્સ અને ચેર અને આ બધા સ્ટફ, પિલોઝ, ટેબલ બધું તમે યુઝ કરી શકો ડ્યુરિંગ મેડિટેશન. તો આ જે હોલ હતો અને અહીંયા અમે મેડિટેશન કરતા હતા. જેમ કે અહીંયા મારું પ્લેસ હતું અને બસ એકદમ મસ્ત મજા આવતી. 10 દિવસ આખો દિવસ મેડિટેશન કરવાનું અને સાંજે 1 કલાકનો ડિસ્કોર્સ હોય જેમાં તમને બધી વસ્તુ ગાઈડ કરે કે કઈ રીતે તમે આજે શું કર્યું, તમને શું ફીલ થયું, કેટલું પેઇન થાય છે. તો યસ, આવી રીતે આખું આ મેડિટેશન સેન્ટર છે અને આઈ હોપ કે તમને મજા આવશે. ડેફિનેટલી તમને થોડું મોટિવેશન મળ્યું છે અને
તમે પણ અહીંયા આવો 10 દિવસ માટે તમારો ટાઈમ સ્પેન્ડ કરો અને મેડિટેશન કરો. ઇટ ઇઝ નોટ ઇઝી ટુ સીટ લાઈક અ 10 days ફોર 10 hours. નહીં, અમારો મિત્ર છે મયુર. જો કે અમે અહીંયા અનફોર્ચ્યુનેટલી એવી વસ્તુ બની કે અમને બંનેને એક જ રૂમમાં અલગ અલગ બેડ મળ્યા, અને તો એવી વસ્તુ થઈ ગઈ કે આ તો મેડિટેશનમાં અહીંયા આવ્યા અને 10 દિવસ સુધી કંઈ બોલવાનું ન હોય, પણ બંને ગુજરાતીને એક જ રૂમની અંદર જગ્યા મળી. તો કેવું મોર ડિફિકલ્ટ કે ભાઈ ગુજરાતી છીએ અને બોલવાનું નહીં એટલે, અને અમારું એવું સૌભાગ્ય કહેવાય કે અમને થોડો વધારે કષ્ટી મળી. અને અહીંયાથી હું તમને અમારો વ્યૂ બતાવું તો તમે જોઈ શકો છો. અત્યારે મોર્નિંગના 7 વાગ્યા છે અને 7 વાગ્યામાં વ્યૂ જુઓ તમે. અહીંયા રાત્રે કેટલી મસ્ત લાઇટિંગ થતી હોય છે. આજે એકચ્યુઅલીમાં અહીંયા ક્લાઉડ નથી, બાકી જનરલી અહીંયા છે ને અહીંયા સુધી ક્લાઉડ હોય. જ્યાં યલો કલરનું ટ્રી દેખાય ને તમને ત્યાં સુધી ક્લાઉડ્સ હોય. મતલબ આખું ક્લાઉડ્સથી ભરેલું હોય, એવું લાગે કે ભાઈ સ્વર્ગમાં આવી ગયા છીએ. આખો દિવસ મેડિટેશન કરવાનું. અને સો યસ, અહીંયાથી હું તમને વ્યૂ બતાવું. બધી બાલ્કનીનો એક અલગ અલગ વ્યૂ છે. અહીંયાથી તમે જુઓ. વોટ અ વન્ડરફુલ વ્યૂ, ક્રિએશન ઓફ નેચર. આખું સેન્ટર છે. અહીંયાથી એન્ટ્રી છે અને આખું સેન્ટર છે. જર્મનીમાં તમે જોઈ શકો છો કે ગોઈંગ બેક ટુ હોમ આફ્ટર 10 days મેડિટેશન કોર્સ. વોટ અ પીસ, વોટ અ મિરેકલ, વોટ અ મિઝરી, વોટ અ હેપીનેસ, વોટ અ રિયલ હેપીનેસ. તો યસ, આવી શકો છો તમે પણ અહીંયા અને 10 દિવસનું પોતાનું મેડિટેશન કરો અને મસ્ત એક રિયલ પીસ, રિયલ હાર્મની અને રિયલ હેપીનેસ તમને લિટરલીમાં અહીંયા આવશો એટલે ફાઇન્ડ થશે કે ભાઈ નહીં, કે એક પીસ મળ્યું જીવનમાં એ ટાઈપનું. કંઈ નહીં, આવો તમારો ટાઈમ લઈ અને યસ. આ છે કિચન એરિયા, સાફ સફાઈ ચાલુ છે. संदीप भाई मेरे साथ है. संदीप भाई, 10 दिन का मेडिटेशन करने के बाद मतलब हाउ वाज द बहुत फीलिंग? पीसफुल, बहुत सुकून वाली फीलिंग है और एकदम नई ताजगी महसूस हो रही है. ओके. और कुछ नया मतलब कुछ, आप तो वैसे भी मेडिटेशन करते हो. हाँ, मतलब एक नया समझ, नई उमंग है कि मतलब कि हाँ कंटिन्यू करना है और अच्छी चीज़ है मन की शांति के लिए. और एक बार विजिट करना चाहिए कि नहीं करना चाहिए यहाँ पे? सबको करना चाहिए, मैं तो सबको बोलूँगा. ઓકે. આ બેક સાઈડનો એરિયા છે. અહીંયા પ્રોપર જેવી રીતે અહીંયાથી તમે બહાર નીકળીને આખું વોકિંગ એરિયા છે. અને આ જે બે બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગ બોયઝની છે, આ ગર્લ્સની બિલ્ડિંગ છે. બંને એકદમ સેપરેટ છે, એટલે તમે કપલમાં પણ આવી શકો. એવું કંઈ નથી કે કપલમાં ના આવવું જોઈએ કે અવાય કે નહીં. એમ બેટર છે કે કપલમાં આવો, કેમ કે તમે એકલા અહીંયા જ્યારે હોય તો કેવું કે ઘરે ચિંતા થાય કે ભાઈ ઘરે ત્યાં શું કરતા હોય એવી રીતે. અને અહીંયા આખું વોકિંગ એરિયા છે. જેમ કે આની અંદર તમે જાઓ, હું તમને બતાવું ફટાફટ, કેમ કે ઘણો લાંબો એરિયા છે. અલગ અલગ રીતે બે એરિયા બનાવેલા વોકિંગ એરિયા, કે જ્યારે મેડિટેશન અમે કરી લઈએ, મેડિટેશન પછી 5-10 મિનિટનો જ્યારે બ્રેક મળે તો એ બ્રેકમાં અમે અહીંયા વોકિંગ કરવા માટે આવતા હતા. તમે જુઓ તો એકદમ મતલબ તમને એવું જ લાગે કે તમે કોઈ એક, અને આ વોકિંગ એરિયા છે જેમાં તમને એવું જ ફીલ થાય કે તમે કોઈ એક ભગવાન ગૌતમ બુદ્ધના કોઈ એવા સેન્ટર પર છો, કે જેવી રીતે આપણે મૂવીમાં જોયું હોય ને કે મેડિટેશન થઈ જાય પછી લોકો એની પાછળ પાછળ ચાલતા ચાલતા જતા હોય, કોઈક જગ્યાએ બેસી જાય. કેમ કે આની અંદર વચ્ચે ક્યાંક જગ્યાએ ચેર્સ મૂકેલી છે કે જ્યાં તમે બેસીને 5-10 મિનિટ એકદમ મૌન જ રહેવાનું છે, કંઈ બોલવાનું તો છે નહીં અહીંયા. એટલે બસ એકદમ સુપર એક્સપિરિયન્સ હતો. અને હું હજી તમને બીજી સાઈડ વોકિંગ એરિયા છે તે પણ બતાવું કે આખું સેન્ટર કઈ રીતે આ લોકોએ બનાવેલું છે. કલાકનું કન્ટિન્યુ મેડિટેશન કર્યું એના પછી 5 મિનિટનો બ્રેક મળે. તો એ 5 મિનિટમાં અહીંયા લોકોએ એવો વોકિંગ એરિયા બનાવ્યો છે કે જેમાં તમારે કેવું કે 5-10 મિનિટ જવાનું, સન હોય તો અલગ અલગ જગ્યાએ ચેર્સ રાખેલી છે, તો ત્યાં બેસવાનું અને એકદમ મસ્ત કહેવાય ને પીસ મસ્ત એન્જોય કરવાનું.
યસ ડેફિનેટલી કોઈની સાથે તમે વાતો ન કરી શકો, કોઈની સાથે આઈ કોન્ટેક્ટ નથી કરવાનો, બને ત્યાં સુધી ન કરો, ફિઝિકલ ટચ નથી કરવાનું, અને બસ પોતાનામાં ખોયા રહેવાનું કે ભાઈ શું ચાલે છે. પછી 5 મિનિટ પછી પાછું ધામા હોલમાં જવાનું, મેડિટેશન કરવાનું 2 કલાક માટે. બસ આ રીતનું આખું રૂટીન હતું. તો અહીંયા આ વોકિંગ એરિયા છે, તમને બતાવું. મારે મેઇન તમને એ વસ્તુ બતાવી છે કે આ લોકોએ કેટલી અલગ અલગ જગ્યાએ ચેર મૂકેલી છે કે તમે રિયલ પીસ એન્જોય કરી શકો, કે ભાઈ નેચરમાં એક્ઝેક્ટલી બેસીને ફટાફટ. જો એક અહીંયા છે, એક અહીંયા. એક તમને બતાવું, મને એમ થયું કઈ જગ્યાએ મૂકી છે એમ. એક્ઝેક્ટલી આ જગ્યાએ ભાઈ, આ જગ્યાએ ચેર મૂકેલી છે. તમે જુઓ, મેડિટેશન કરીને આવ્યો, 5 મિનિટ અહીંયા બેઠા, મતલબ એકદમ ફ્રી. આ રીતનો આખો વોકિંગ એરિયા બનાવ્યો છે, ઘણો મોટો છે. આગળથી થોડું બતાવી આપું તમને. અહીંયા બ્યુટી જોવો તમે, એક નંબર. લોકો હવે ધીમે ધીમે ઘરે જાય છે. અને સામે बंदियों के साथ चला गया. उसका कुछ वो सीन था कि वही